નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. રાજ્યમાં કેટલાક ખાનગી હોસ્પિટલોમાં તબીબોની બેદરકારી તો ક્યાંક લોભિયા સંચાલકો ડોક્ટરોના કારસ્તાન સામે આવ્યા છે. જૂનાગઢમાં આયુષ હોસ્પિટલ વિવાદમાં આવી. બીજી તરફ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ, જ્યાં જરૂર ન હોવા છતાં પણ કેટલાય દર્દીઓને સ્ટેન્ડ મૂકવામાં આવ્યા. સરકારી હોસ્પિટલોમાં સારો ઇલાજ થયો નથી એટલે પ્રાઇવેટ હોસ્પિટલોમાં દર્દીને પૈસા કમાવાની મશીન માને છે. ડોક્ટરોને ભગવાન માનવામાં આવે છે, પરંતુ ડોક્ટરો આવું કરે તો હવે લોકો ભરોસો કોના પર કરે તે સવાલ હાલ બધાને થઈ રહ્યો છે. ત્યારે આ જ મુદ્દે જાણીશું લોકોનો મત. સૌપ્રથમ જાણીએ વડોદરાની જનતા આ મામલે શું કહેવા માંગે છે. આવો સાંભળીએ. ભગવાને મનુષ્ય બનાવ્યો અને મનુષ્યનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેના માટે તેના પ્રતિનિધિ તરીકે ડોક્ટર બનાવ્યા. અને હાલ ગુજરાત હોય, વડોદરા હોય કે ભારત હોય, એમાં આયુષ્માન કાર્ડ પ્રધાનમંત્રીની યોજનાનો દુરુપયોગ ડોક્ટરો કરી રહ્યા છે. અને મગજની બીમારી હોય તો હૃદયનું ઓપરેશન કરી દે છે અને આયુષ્માન કાર્ડનો લાભ લેવા માટે જરૂરિયાત ના હોય છતાં પણ સ્ટેન્ડ મૂકી દે છે. એટલે અત્યારે ડોક્ટર એટલે જીવિત ધરતી પરના ભગવાન પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ મારો અવાજ ડોક્ટરોનું જ મંતવ્ય લેવા પહોંચ્યું છે કે મગજની બીમારી હોય તો હૃદયનું ઓપરેશન કરી દેવાનું અને જે દર્દીને સ્ટેન્ડની જરૂરિયાત ના હોય પણ સરકારી યોજનાનો લાભ લેવા માટે સ્ટેન્ડ મૂકી દે છે. ડોક્ટરો શું માને છે? આપણે પ્રથમ ડોક્ટર સાથે વાત કરીશું. શું કહો છો? ધરતી પરનો જીવિત ભગવાન એટલે લોકો ડોક્ટર માને છે, અને અત્યારે ડોક્ટર જ કૌભાંડો કરી રહ્યા છે. જરૂરિયાત ના હોવા છતાં સ્ટેન્ડ મૂકી રહ્યા છે. મગજની બીમારી હોય તો હૃદયનું ઓપરેશન કરે છે. હા, હું સયાજી હોસ્પિટલ તરફથી હું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું. તો હું સ્પેસિફિક એના વિશે બોલીશ. જે બહારના આરોપો થઈ રહ્યા છે એ આરોપોની ખરેખર શું છે, અંદર તપાસ થવી જોઈએ. એ તપાસ પછી એનું શું બહાર આવે છે, એનું જે કારણ આવે છે એ કારણ પ્રમાણે એની જે થવું જોઈએ સજા એ થવી જોઈએ. એની જોડે અમે 100% સહેમત છે. પણ જરૂરી નથી કે એક વ્યક્તિના લીધે અન્ય વ્યક્તિ ઉપર જે છાંટા ઉડે છે એ છાંટાઓને આપણે આખા રંગી નાખીએ. બરાબર? ડોક્ટરો, અમે સયાજી હોસ્પિટલની સ્પેસિફિક વાત કરીએ તો અહીંયા વિવિધ આયુષ્માન કાર્ડ અંતર્ગત બધી વિવિધ પ્રકારની પ્રોસિજર થઈ રહી છે. અને જે જરૂરી છે એ જ પ્રોસિજર થઈ રહી છે. ફ્રી ઓફ કોસ્ટ જે સરકાર આટલું સારું બહાર પાડ્યું છે એનો લાભ ઘણા દર્દીઓ લઈ રહ્યા છે. તમે અમારા સાથે સાથે ઘણા દર્દીઓને પણ પૂછી શકો છો. વાત કરીએ હાડકાના વિવિધ પ્રકારના રોગો, સ્કોપી, જે આર્થ્રોસ્કોપી થતી હોય, જે પગના સ્નાયુઓ સાંધવાની પ્રોસેસ થતી હોય, એ બધી કાર્ડ અંતર્ગત થાય જ છે અત્યારે. અને એ જરૂરી હોય જ પેશન્ટની થાય છે, કેમ કે એના માટે પણ ઘણા વિવિધ પ્રકારના જે છે તબક્કામાંથી પસાર થવું પડે છે. એ તબક્કા થયા પછી જ એનું ઓપરેશન થવું શક્ય છે. છતાં પણ જો એમાં આવા વચ્ચે પ્રોબ્લેમ નીકળતા હોય તો એનો પ્રોપર ઉકેલ આવવો જોઈએ. એનું શું જવું, એનું તારણ આવવું જોઈએ, અને એ તારણ અનુસાર સજા 100% થવી જોઈએ. એની જોડે અમે સહેમત છીએ. તમે આપ એવું માનો છો કે સયાજી હોસ્પિટલમાં મધ્ય ગુજરાત નહીં, મધ્યપ્રદેશથી પણ લોકો સારવાર માટે આવે છે અને લોકો સાજા થઈને જાય છે જ. તો આયુષ્માન યોજના સરકાર બનાવે છે અને પ્રાઇવેટ હોસ્પિટલને જે મદદ પહોંચાડે છે એના કરતાં સરકારે પોતાની જ હોસ્પિટલોમાં હાર્ટની સર્જરી પણ કરે, આવું કરે તો વધારે સારું, એવું માનો છો? એની જોડે હું 100% સહેમત છું. પણ આખા જેમ તમે કીધું કે મધ્ય ગુજરાત સાથે મધ્યપ્રદેશ અને વિવિધ જગ્યાઓથી પેશન્ટો આવતા હોય તો ઘણીવાર પેશન્ટોનો ફ્લો સાચવવા માટે સરકારે આ એક સાહસ કર્યું હતું કે ભાઈ પ્રાઇવેટ પાર્ટનરશિપ લઈને એ લોકોને પણ આપણે હેલ્પ કરીએ. તો મેઇન તકલીફ આપણે પેશન્ટ જે છે એની જે તકલીફ દૂર કરવાનો આપણો આશય છે. હા, ઘણીવાર અમુક જો ચોર એવા વ્યક્તિઓ જો ઘૂસી જાય કે જે એમાં આપણને પ્રોબ્લેમ કરી શકે તો એમાં સરકારનો કે ડોક્ટરોનો વાંક નથી. બરાબર? એના માટે પેશન્ટને આપણે મેઇન આપણો જે આશય હોવો જોઈએ કે પેશન્ટોને સગવડ મળે અને પેશન્ટને સારામાં સારી જે જરૂરિયાત હોય એ આપણને એમને પૂરી પાડી શકીએ. એટલે ઘણીવાર પેશન્ટોનો ફ્લો સાચવવા માટે આ સરકારનું પગલું હતું. એના વિશે આપણે કોઈ કોમેન્ટ ના કરી શકીએ, કેમ કે એના અંતર્ગત પણ ઘણા પેશન્ટોને લાભ મળે જ છે. એવું નથી કે ખાલી સરકારી હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આયુષ્માન કાર્ડ અંતર્ગત ઘણા ઓપરેશન થાય છે ને એનો લાભ પેશન્ટ લઈ જ રહ્યા છે. તો એવું કેવું યોગ્ય નથી કે ખાલી જ ગવર્મેન્ટ હોસ્પિટલ પ્રથમ હોવું જોઈએ. સાથે સાથે જે પેશન્ટ કદાચ પેશન્ટોનો ફ્લો સાચવવા માટે પ્રાઇવેટ હોસ્પિટલ જો સારા કામ કરી રહી છે તો એને પણ આપણે વધાવવું જોઈએ. કોઈ એક વ્યક્તિના લીધે અથવા એક હોસ્પિટલના લીધે અન્ય જે લોકો કામ કરી રહ્યા છે એને આપણે પાછળ પાડી શકીએ, બહુ યોગ્ય નથી. આપણે અન્ય ડોક્ટર સાથે વાત કરીશું. શું કહો છો? ડોક્ટર ફેટર્નિટી બદનામ થાય, એવા કૃત્યો થાય અને ક્યાંક ને ક્યાંક તપાસ બાદ યોગ્ય કાર્યવાહી ન થવાના લીધે આવા
અસામાજિક કહી શકાય એવા ડોક્ટરો કૌભાંડ કરી રહ્યા છે? સરકાર પોતાની રીતે જે નિર્ણય લેવાના હોય છે એ વખતો વખત નિર્ણય લઈ જ ચૂકી છે. તમે ભૂતકાળમાં પણ જોઈ શકો છો ઘણી બધી હોસ્પિટલને સીલ કર્યા છે, ડોક્ટરના લાયસન્સ પણ રદ કરેલા છે. પણ એના કીધું આગળ કે 0.01% છે, એના કારણે આખી મેટર્નિટી ફેટર્નિટીને બંધ ના કરી શકાય. આજે સરકાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 1350 કરતા વધારે સર્જરી હોય, નાની મોટી દવાનો ખર્ચો હોય, ઇવન દર્દીનો ખોરાકનો ખર્ચો હોય, આવા જવાનો ટ્રાન્સપોર્ટ ખર્ચો પણ સરકાર આપે છે. તો જેટલા તમે નુકસાન છે એના કરતા લાભો વધારે છે, એટલે આપણો લાભો તરફ વધારે ધ્યાન દઈને 0.01% ને અવગણના કરીને જે લોકો ખરેખર સેવામાં જોડાયેલા છે એને આપણે વધારવા જોઈએ. તમે એવું માનો છો મગજની બીમારી હોય ને હૃદયનું ઓપરેશન કરી દે તો કેટલું યોગ્ય? એ 100% એ સરકાર આનું ડિસિઝન લેશે. આના પ્રમાણે ચોક્કસ કડકમાં કડક પગલાં લેવાની છે અને ભૂતકાળમાં પણ આના સરકારે લીધેલા જ છે. આપણી સાથે ભવિષ્યમાં સિનિયર ડોક્ટર બનનાર અને કદાચ એમની પોતાની પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોઈ શકે, તો આપણે એમની પાસે મંતવ્ય લે. બેન, ભવિષ્યમાં તમારી પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોઈ શકે. આવા કૃત્યો ના થાય એના માટે સરકારે શું પગલાં લેવા જોઈએ અને ડોક્ટરોએ પણ શું સાવચેતી રાખવી જોઈએ? સરકારે જ્યારે બી આવી ઘટનાઓ બને ત્યારે એની ચોક્કસ ચકાસણી કરી અને એનું લાયસન્સ રદ થાય કે અથવા તો કોઈ સ્ટ્રિક્ટ એવા પગલાં લેવા જોઈએ કે ભવિષ્યમાં એ જગ્યાએ અથવા તો કોઈ બીજી સંસ્થા પણ આવી ભૂલ ના કરે. એટલે સરકારે કડક પગલાં લેવા જોઈએ તેવી વાત કરવામાં આવે છે. ત્યારે અન્ય ડોક્ટરને પૂછું, બેન શું કહેશો? મગજની બીમારીને હૃદયનું ઓપરેશન કરી દેવું આ ડોક્ટરની ફેટર્નિટી પર અવિશ્વાસ પેદા કરવાનું કૃત્ય નથી? આ બરાબર છે કે 100% ખોટું છે કે આવું ન થવું જોઈએ, પણ આવું અમુક જ કેસમાં થઈ શકે છે. 0.01% કીધું એ રીતે, પણ આ રીતે ના થાય એના માટે સરકાર પણ પગલાં લે જ છે આગળ, અને ડોક્ટર પણ આ રીતે સાવચેતી રાખે એ જરૂરી છે. પણ આવું બહુ ઓછા કેસમાં થાય છે, એના લીધે બીજા કોઈ ડોક્ટર ઉપર ઇફેક્ટ થાય અને બધા ડોક્ટર આવા હોય એ જરૂરી નથી. અમે પણ એવું માનીએ છીએ, મંતવ્ય ન્યૂઝ પણ એવું માને છે બેન કે દરેક ડોક્ટર પર અવિશ્વાસ પેદા ના કરવો જોઈએ, પણ અન્ય ડોક્ટરો પર અવિશ્વાસ પેદા ના થાય એના માટે સરકારે કડક કાર્યવાહી કરવી હોય તો શું કરવી જોઈએ તમારી દ્રષ્ટિએ? સરકારે આ રીતે જોયું કે લાયસન્સ કે એ રીતે રદ કરી શકે છે, પણ સરકારે જોવું જોઈએ કે ખરેખર એ થયેલું છે કે નહીં. એ રીતે આગળ એ લોકોએ પગલાં લેવા જોઈએ. આપણે અન્ય ડોક્ટરને પૂછી લે. બેન શું કહેશો? જે રીતના ડોક્ટર ફેટર્નિટી પર અવિશ્વાસ અને મીડિયામાં અહેવાલ આવે છે કે મગજની બીમારી અને હૃદયનું ઓપરેશન કરી દેવું, કેટલું યોગ્ય? આ હતા વડોદરાના ડોક્ટરે. તેમને કીધું કે સરકારે કડક કાર્યવાહી કરવી પડશે, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે સરકાર કાયદા કડક બનાવે છે તો કડક કાયદાનો અમલ કેમ નથી કરાવી શકતી? અને મહત્વની બાબત એ છે પ્રધાનમંત્રીએ નાગરિકોનું સારું વિચાર્યું, પ્રધાનમંત્રીએ યોજના પણ સારી બનાવી, પરંતુ યોજના પર ચોકીદાર કરે એવો સ્ટાફ ક્યાં છે? મહેકમ ક્યાં છે? પ્રધાનમંત્રી હજારો કરોડો અરબો કરોડો રૂપિયા નાગરિકોની સુખાકારી માટે વાપરે છે, પરંતુ પીપીપી પ્રોજેક્ટ હેઠળ આ કરોડો રૂપિયા ચવાઈ જાય છે. પ્રધાનમંત્રીની યોજના તો બદનામ થાય છે, પરંતુ ધરતી પરનો જીવિત ભગવાન એટલે ડોક્ટર પણ બદનામ થાય છે. ત્યારે મારું મંતવ્ય, સરકાર યોજના લાવે છે, એની સાથે યોજના પર ચોકીદારી કરી શકે તેવું મહેકમ પણ ઊભું કરવું રહ્યું. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો આજ મુદ્દે કચ્છની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. હા, જૂનાગઢની આયુષ હોસ્પિટલ વિવાદમાં આવી છે તો ક્યાંક ને ક્યાંક જે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ છે તે પણ વિવાદમાં વકરી છે, જેને લઈને હાલ ભારે ટોક ઓફ ધ ટાઉન જે મુદ્દો છે તે બન્યો છે. આશીર્વાદ રૂપ કહી શકાય કે જે આયુષ્માન કાર્ડ છે તેમાં ગરીબ વર્ગને મુશ્કેલી થઈ રહી છે. આવા કેટલાય બનાવો છે તે સામે આવી રહ્યા છે. ત્યારે આપણી સાથે કચ્છના સ્થાનિકો છે, એમની સાથે જ વાત કરશું. સાહેબ, ખાસ કરીને જે રીતના આયુષ્માન કાર્ડ આશીર્વાદ રૂપ થઈ રહ્યું છે તો ક્યાંક ને ક્યાંક ગરીબ વર્ગો માટે મુશ્કેલી રૂપ પણ થઈ રહ્યું છે. શું કહેશો આ સમગ્ર મામલે જે હોસ્પિટલોના આવા કૌભાંડો બહાર આવી રહ્યા છે? જુઓ, જ્યાં ગામ હોય ત્યાં ઉકરડો હોય, એવી ગુજરાતની કહેવત છે. મતલબ એ થયો કે ગામમાં બધા લોકો ખરાબ નથી હોતા, પણ અમુક લોકો ખરાબ હોય છે. એવી રીતે દુઃખ સાથે કહેવું પડે છે કે મેડિકલ ફિલ્ડમાં પણ અમુક લોકો એવા છે કે જે લોકોને સરકારી યોજનાઓમાં કેવી રીતના લાભ લઈ શકાય એની રીત આવડી ગઈ છે અથવા તો શીખવાડી દેવામાં આવી છે. અને આ જે આયુષ્માન કાર્ડની જે મુશ્કેલી આપણે અત્યારે જે જોઈ રહ્યા છીએ
એ માત્ર આ કાર્ડની મુશ્કેલી છે એવું નથી. ભૂતકાળમાં પણ જ્યારે સરકારે અલગ અલગ આ પ્રકારની યોજનાઓ કરી હતી કે જેમાં પ્રાઇવેટ પાર્ટીને સાથે લઈ અને સ્વાસ્થ્યના કામો કરવાના હતા, એમાં આ પ્રકારની મુશ્કેલીઓ પહેલાં પણ થયેલી જ છે અને પહેલાંની યોજનાઓ પણ આવી રીતે ભ્રષ્ટાચારને ભોગ ચડેલી જ છે. એટલું જ નહીં, આ જે પ્રશ્ન છે કે જેમાં સરકાર એવું એક મોડેલ રજૂ કરે છે કે જેમાં પ્રાઇવેટ પાર્ટીને ભેગી રાખી અને સરકાર કોઈ ગરીબ માણસનું કામ કરવા માગે છે અને એ માટે સરકાર પૈસા ચૂકવે છે. આવી યોજનાઓ બીજા ફિલ્ડમાં પણ જ્યારે લાવવામાં આવી છે ત્યારે એમાં ભ્રષ્ટાચાર થયો છે. બસ મોટા ભ્રષ્ટાચારો સામે આવી રહ્યા છે. ખાસ કરીને જે ખાનગી હોસ્પિટલોમાં બેફામ લૂંટ ચાલતી હોય છે, ક્યાંક ને ક્યાંક નાના જે ગરીબ લોકો હોય છે તેમને મુશ્કેલી પડતી હોય, શું કહેશો? બિલકુલ સાચી વાત છે. નેહલભાઈ જેમ કીધું કે સ્વાસ્થ્ય એ સરકારે આપવાની અનિવાર્ય છે. જે આપણા સંવિધાન બનેલો છે એનામાં સરકારની જવાબદારી છે કે ભારતના દરેક નાગરિકને સ્વાસ્થ્યની મફત સેવા આપવામાં આવે. પરંતુ સરકારો દરેકે સરકાર, હું કોઈ એક સરકારની વાત નથી કરતો, એ સેવાઓ આપવામાં હંમેશા નિષ્ફળ ગઈ છે. પરિણામ સ્વરૂપે આવી યોજનાઓ બનાવવી પડે છે અને આયુષ્યમાન કાર્ડ ને એવા કાર્ડ બનાવીને ગરીબ દર્દીઓ માટે જે લાભ આપવામાં આવ્યો છે. હવે એનો સૌથી મોટો ઉદાહરણ ભુજમાં આપે ગત જોયો છે કે એક સત્તાપક્ષ સાથે સંકળાયેલા વ્યક્તિએ હોસ્પિટલ બનાવી હતી અને 5 કરોડ રૂપિયા ભેગા કરીને આજે અમદાવાદ જતો રહ્યો છે. ભુજમાં મોટાભાગની હોસ્પિટલો છે જેનામાં આયુષ્યમાન કાર્ડ ચાલે છે, એનામાં એવું જ ચાલતું હોય છે કે એક દર્દી જાય છે, એ સામાન્ય બીમાર હોય છે પરંતુ શસ્ત્રક્રિયા દેખાડીને એનામાંથી 2-2, 3-3, 4-4 લાખ રૂપિયા આયુષ્યમાન કાર્ડના નામે ખેસવી લેવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે કચ્છ જિલ્લામાં છેલ્લા 3 થી 4 મહિનામાં 12,800 જેટલા આયુષ્યમાન કાર્ડના ક્લેમ કરવામાં આવ્યા છે અને એનામાં હવે આંકડાઓ આ સત્તામાં બેઠેલા લોકો અને અધિકારીઓ પાકો આંકડો નથી આપતા, પરંતુ જો એની મેક્સિમમ ગણતરી કરવામાં આવે તો કચ્છમાં છેલ્લા 3 મહિનામાં 600 કરોડ રૂપિયાની આજુબાજુનો ખર્ચ થયો છે. હવે એ આંકડો આપણે સાચો આપે તો આપણે કહી શકીએ, પરંતુ આ મેક્સિમમ આપણે જો ગણતરી કરીએ તો 600 કરોડ રૂપિયા જો 3 મહિનામાં કચ્છમાં હેલ્થમાં ખર્ચ થતો હોય તો તમે વિચારી શકો કેટલો મોટો ખર્ચ છે. દર્દીઓ લૂંટાય પણ છે, છતાંય આવા બનાવ સામે આવે છે તેમાં ખાલી કહી શકાય કે માત્ર નામ પૂરતી જ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જે રીતના ખાનગી હોસ્પિટલમાં આવું લોલાલમ ચાલતું હોય છે, શું કહેશો? જેમ વાત કરી દત્તેશભાઈએ કે ભુજમાં 8 હોસ્પિટલ જે પીઓએમ જેમમાં ચાલે છે, એવી રીતે કચ્છમાં લગભગ 27 હોસ્પિટલો છે. વાત થાય છે જ્યારે આયુષ હોસ્પિટલનો જે બનાવ બન્યો ત્યારે લોકો જાગ્યા છે. જાગવાની વાત થાય તો કચ્છની વાત કરું તો આપણા પાસે કચ્છમાં અમારા પાસે આરોગ્ય અધિકારી પણ ચાર્જમાં છે, CDMO પણ ચાર્જમાં છે. અહીંયા હોસ્પિટલોમાં જેમ વાત થઈ કે આટલા વર્ષોમાં PMની યોજના હેઠળ ચેકિંગ કેટલી, એક પણ ચેકિંગ હોસ્પિટલમાં કોઈ જાતની ચેકિંગ થઈ નથી. એટલે લોલમપોલ ચાલે છે. આ જેમ વાત કરી કે અહીંયા કમાવાના દરિયો જ છે. PMI યોજનામાં હું કહું છું કે લગભગ 90%, 80 થી 90% ડોક્ટરો આ ધંધો કરી બેઠા છે. ફક્ત ને ફક્ત પૈસા કેમ કઢાવો. મેં મારી હાથ નીચે 10 થી 12 જણા છે જે લોકો 10 થી 12 જણા જેમાં એ લોકોને ખોટી રીતે પૈસા પડાવવામાં આવ્યા છે. મેં જાતે 2 થી 3 જણા પાછા પણ આપ્યા છે. આ યોજનાની એકદમ કહેવા જાય તો કમાવા માટે ભાજપના મળતિયાઓ કેમ કમાય એના માટે યોજના. ખરેખર આ યોજનાને બદલે તમે સરકારી હોસ્પિટલ છે જે અદાણીને તમે સુપ્રીત કરી દીધી છે, એ હોસ્પિટલને સુધારો, ટ્રોમા સેન્ટર આપો, તમે એને બધા ડોક્ટરની વ્યવસ્થા કરો, તમારે બીજે પબ્લિકને જવું જ ન પડે. ની છાપમાં તો ખરેખર એક બટ્ટો લાગે જ છે. તો આ આપણા સૌ માટે એક દુઃખની વાત છે, એ જરૂરથી કહેવું પડે. ખાસ કરીને જે આવા બનાવો બનતા હોય છે જેમાં જે ડોક્ટરો હોય છે તેની છાપ ખરડાતી હોય છે, પ્રતિષ્ઠિત ડોક્ટરોને આમાં કહી શકાય કે તેમના ઉપર પણ છાંટા ઉડે છે અને જે આવા કાંડો થાય છે તેમાં ક્યાંક ને ક્યાંક જે આ તંત્ર છે તે લાપરવાહી પણ દાખવતું હોય છે ઘણીવાર. તો જે રીતના કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં છેલ્લા 3 વર્ષમાં માત્ર કહી શકાય એવી એકલ લોકલ જ કાર્યવાહી કરવામાં આવી છે અને ગેરરીતિ ઝડપી છે. તેમ છતાં આજે કચ્છનું આરોગ્ય તંત્ર છે તે જાણે નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે. મહેન્દ્ર મારું મંતવ્ય ન્યૂઝ ભુજ. તો આજ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. દર્દીઓને માત્ર એટીએમ મશીન જાણે ડોક્ટરોએ સમજી રાખેલું છે એ રીતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એ પછી જૂનાગઢનો કિસ્સો હોય કે પછી અમદાવાદનો હોય કે પછી સુરતમાં ભૂતકાળનો એવો કોઈ કિસ્સો હોય જ્યાં માત્ર ઓપરેશન કરીને દર્દીઓ પાસે પૈસા ખંખેરવામાં આવે છે. જૂનાગઢની અંદર પણ ઓપરેશન કરવામાં આવ્યું તો ક્યાંક ખ્યાતિ જે હોસ્પિટલ છે અમદાવાદની ત્યાં પણ સ્ટેન્ડની જરૂર ના હોવા છતાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યા. ત્યારે કેટલાક લોકો હાલ આપણી સાથે છે, આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે, કારણ કે મસ્ત
મોટી જે હોસ્પિટલો છે આ હોસ્પિટલોની અંદર સારવાર માટે જ્યારે દર્દીઓ જતા હોય એ ભરોસે કે સરકારી હોસ્પિટલની અંદર તેમની સારવાર બરાબર નહીં થશે તેને લઈને તેઓ પ્રાઇવેટ તરફ વળતા હોય. દર્શનભાઈ, સૌપ્રથમ આપની પાસે એટલે આવવા માંગીશ કે જે રીતના હોસ્પિટલને એક બિઝનેસ બનાવી દીધેલો છે લોકોના જીવ સાથે એવું લાગે છે કે ચેડા થઈ રહ્યા છે ને ઉપરથી તેમના ખિસ્સા પર ખંખેરાઈ રહ્યા છે, શું કહેવું છે? ગુજરાતમાં છેલ્લા 32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તમે જો કે શિક્ષણ અને આરોગ્ય સામાજિક સેવાના ભાગરૂપે લોકોની પ્રાથમિક જરૂરિયાત હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે આને એક વેપાર બનાવી દીધો છે અને એનો કોઈ ભોગ બનતો હોય તો ગુજરાતના ગુજરાતીઓ બની રહ્યા છે. અસંખ્ય કિસ્સાઓ આજે તમે જુનાગઢ હોય, અમદાવાદ હોય, સુરત હોય, ભાવનગર, કેટલી જગ્યાએ આવા કિસ્સાઓ વારંવાર બનતા હોય છે. જે જુનાગઢની ઘટના છે શરમજનક ઘટના છે અને ખ્યાતિ હોસ્પિટલની ઘટના પણ આવી શરમજનક છે કે સરકારી આરોગ્ય વિભાગનો કોઈ પણ રીતે આ પ્રાઇવેટ હોસ્પિટલો ઉપર ને સરકારી હોસ્પિટલો પર કોઈ પણ પ્રકારનો કાબુ નથી. સરકાર વારંવાર કાયદાઓ બનાવે છે. હાલમાં પણ તમે 2 વર્ષ પહેલા ક્લિનિકલ એક્ટ હેઠળ બધી હોસ્પિટલનું રજીસ્ટ્રેશન કરવાનું હતું. એમાં ચોક્કસ પ્રકારના માપદંડો એમાં નક્કી કરવામાં આવેલા હતા, પરંતુ આ સરકાર ફક્ત ને ફક્ત આવા હપ્તાખોરોને આ ડોક્ટરોની સાથે મેળાપી પણ આમાં લોકોનો ભોગ બને છે. આજે પણ તમે જે કોઈ હોસ્પિટલની ઘટના બની, ખ્યાતિની પણ બની, સુરત જિલ્લામાં પણ મેં આરટીઆઈ એક્ટ હેઠળ એક માંગણી કરી હતી કે સુરત શહેર અને જિલ્લામાં કેટલી હોસ્પિટલો ક્લિનિકલ એક્ટ હેઠળ નોંધાયેલી છે. આજે પણ તમે જો તો મને આરટીઆઈમાં જવાબ આપવામાં આવ્યો કે એક પણ હોસ્પિટલ આજે પણ એ ક્લિનિકલ એક્ટ હેઠળ નોંધાયેલી નથી. એટલે દુઃખ સાથે કહેવું પડે કે જ્યારે કોઈ પણ માણસને જ્યારે કોઈ આવી બીમારીમાં સપડાતો હોય ત્યારે ભગવાનના રૂપમાં એ હોસ્પિટલને માનતો હોય અને એ હોસ્પિટલમાં જ્યારે દાખલ થતો હોય ત્યારે એને કોઈ પણ પ્રકારની માહિતી હોતી નથી અને આવા ડોક્ટરો એનો ગેરફાયદો ઉચકીને આવા પ્રકારની ઘટનાઓ બને છે. ગુજરાત માટે શરમજનક છે. સરકારને વિનંતી કરીએ કે 32 વર્ષ પછી પણ તમે શિક્ષણ અને આરોગ્યનું માળખું આજે પણ ગોઠવી નથી શકતા અને એનો ભોગ ગુજરાતીઓ બને છે. આજે પણ તમે સરકારી હોસ્પિટલમાં જાઓ, પીએચસીમાં જાઓ, સીએચસીમાં જાઓ, સિવિલ હોસ્પિટલમાં જાઓ, કોઈ પણ રીતે કોઈ પણ ડાક્ટરના ઠેકાણા નથી અને ડોક્ટરો આવા દર્દીઓને લૂંટવાનો હંમેશા પ્રયત્ન કરતા હોય છે. અને ખાનગી હોસ્પિટલોના તમે જો તો એના ભાવો પણ જે રીતે છે એના એ કોઈ પણ રીતે એના માપદંડ નક્કી કરવામાં આવતા નથી. એટલે સરકારે આના માટે કમિટી બનાવીને તાત્કાલિક અસરથી સમગ્ર ગુજરાતની હોસ્પિટલોનો આવો અહેવાલ મંગાવવો જોઈએ અને ગુજરાતના લોકોના હિતમાં પગલાં લેવા જોઈએ એવી અમારી માંગણી છે. ચોક્કસથી લોકોના હિતમાં પગલા લેવા જોઈએ, પણ આપ શું માનો છો? જે રીતે હવે આ જે હોસ્પિટલો છે, જે તબીબો છે, એમણે તો દર્દીઓને જાણે એટીએમ મશીન બનાવી દીધા હોય ને એવું લાગી રહ્યું છે. જ્યારથી આખા દેશમાં આરોગ્યને માટે જે યોજનાઓ બનાવવામાં આવે છે અને એના જે આરોગ્ય માટે માંદગીને માટે જે રકમ ફાળવવામાં આવે છે ત્યાર પછી આ દૂષણમાં વધારો થયો છે અને એટલે જ ડોક્ટરો આપણને ખોટી માહિતી આપે છે. આપણે દર્દીઓ તો કોઈ જાણતા નથી હોતા કે પોતાને શું રોગ છે, શું છે. એટલે ડોક્ટરો જે કહે એને જ ભગવાન માનીને આપણે સાચું ગણતા હોઈએ છીએ. ત્યારે ખોટી માહિતી આપીને આપણા ઓપરેશનો કરતા હોય છે, સરકારી યોજનાનો લાભ લેતા હોય છે. એટલે સરકારી યોજનાનો જે લાભ લે છે એની દરેક જગ્યાએ જે લાભ લીધો છે એની તપાસ થવી જોઈએ, તો જ સાચી હકીકત બહાર આવે અને આની ઉપર પણ એટલો કંટ્રોલ આવે કે જેથી આવા ડોક્ટરો ખોટો લાભ લેતા અટકાય. ચોક્કસથી ડોક્ટરો ખોટો લાભ લેતા અટકાય, પરંતુ જુનાગઢની જે ઘટના છે ને તેમાં તો ઓપરેશન શેનું હતું અને કરવામાં શેનું આવ્યું, એને લઈને શું લાગે છે કે ડોક્ટર પર બી સવાલ ઉઠે છે? જી બિલકુલ. ડોક્ટરો આજે આરોગ્ય એ મૂળભૂત સુવિધા છે, પાયાની સુવિધા છે, પરંતુ જે રીતે સરકારી હોસ્પિટલોની અને સરકારી ડોક્ટરોની જે બેદરકારીઓ અને સરકારી હોસ્પિટલ આજે પડી ભાંગી છે એટલા માટે લોકો ધીરે ધીરે પ્રાઇવેટ તરફ વળી રહ્યા છે. પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આ રીતે સરકારી યોજનાઓમાંથી નાણાં પડાવી લેવા માટે મગજની જગ્યાએ કોઈ પણ ઓપરેશન કરી નાખે છે. જેમ કે ખ્યાતિ હોસ્પિટલનું હમણાં જે રીતે થયું છે એ એકદમ દુઃખદ બાબત છે અને 2 વ્યક્તિઓના જીવ ગયા. ગુજરાત સરકાર આની પર તાત્કાલિક ધોરણે એક્શન લે અને આવા જે પણ બોગસ ડોક્ટરો આવી ખોટી પ્રેક્ટિસો કરે છે એ લોકોને બંધ કરાવવામાં આવે. બોગસ ડોક્ટરોનો તો જાણે જે છે ને વેપલો ફાટી નીકળ્યો હોય એવું લાગે છે, કારણ કે બિલાડીની ટોચના જેમ નાકે નાકે ક્લિનિકો તો છે, પણ મોટી જે પ્રાઇવેટ હોસ્પિટલો છે ને આ પ્રાઇવેટ હોસ્પિટલોના જે તબીબો છે પોતાની મનમાની કરતા હોય ને એવું લાગી રહ્યું છે. શું માનો છો? આમાં એવું છે કે ભગવાનની ઉપરનું કામ હવે આરોગ્યને માટે આ સરકાર કરી રહી છે ને આરોગ્ય એટલે મુખ્ય ગરીબ માણસો, પૈસાવાળા દરેક માણસો પોતાનું શરીર સુધારવા માટે ત્યાં જાય તેની જગ્યાએ આ તો મારી નાખવામાં આવે છે એમ કે તો ખોટું નથી. એટલે જે આ ઘટના ઘટી છે એ ઘટના બહુ દુઃખજનક છે અને તે માટે
એ ડાક્ટરો પર ખરેખર પગલાં લેવા જોઈએ અને સરકારે આ વાત પર ધ્યાન આપવું જોઈએ. સરકાર તો ભગવાન થઈ ગઈ એવું લાગે છે, કારણ કે ગરીબ માણસ હારા થવા જાય તેને મારીને ઘેરે લાવે. હવે આ સરકાર કેવી કે એને શું કેવું એ આપણે વિચારવાનો પ્રશ્ન રહે છે. ગરીબ માણસના ખિસ્સા પર ભાર પડી રહ્યો છે. સામાન્યથી સામાન્ય જે માણસ હોય એને પણ ઓપરેશનના ડરથી પોતાના ખિસ્સા ખાલી કરવા પડે છે. આખા જીવનની જે મૂડી હોય છે એ પોતાનો જીવ બચાવવા માટે આપવી પડતી હોય છે. આપ શું માનો છો? પહેલી વાત તો એવું છે કે જે ગરીબ માણસો હોય છે તેના માટે આરોગ્ય સેવામાં સિવિલ અને આરોગ્ય કેન્દ્ર ઊભા કરવામાં આવે. જ્યારે ત્યાં જાય ત્યાં દવા હોય તો ડૉક્ટર ન હોય, ડૉક્ટર હોય તો દવા ન હોય. આવી પરિસ્થિતિમાં સરકાર બિલકુલ આરોગ્ય ખાતામાં નિષ્ફળ ગયેલી છે અને એને કારણે લોકોને આવી પ્રાઇવેટ હોસ્પિટલમાં દેવું કરીને કે આવા આરોગ્ય જે પીએમ કિસાનના કાર છે એ કારને હિસાબે એ લોકોએ આવામાં જવું પડે છે. પણ ત્યાં પણ ભગવાન એમની સાથે નથી અને આવા ડૉક્ટરો એમને પૈસાના મહત્વ આપીને એમના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે. એટલે આ સરકાર આરોગ્ય તંત્રમાં શિક્ષણ ક્ષેત્રે બિલકુલ નિષ્ફળ ગયેલી છે. આવા તંત્રમાં આ બધું ચાલે ત્યારે એમને ફક્ત ચૂંટણીના વેપલાની પડેલી હોય છે. જ્યારે આ ઘટના ખ્યાતની બની ત્યારે આરોગ્ય મંત્રી મહારાષ્ટ્રને એમને ચૂંટણી પ્રચારમાં હતા. એમને હજુ પણ કોઈ સુધીના પગલાં લીધા નથી અને લેવાશે નહીં એવું અમે પણ માનીએ છીએ, કારણ કે એ બધો ઢાંક પીછળો જ થવાનો છે. વ્યવહારિક છે, દરેક જગ્યાએ ધાક પીછળો થયો છે. લોકો જે અહીંયા ઊભા છે ને એ લોકોએ અત્યારે જે રીતે પોતાના મત વ્યક્ત કર્યા છે અને સાથે જ જે છે સ્પષ્ટ રીતે કહેવામાં પણ આવ્યું છે કે જે રીતે હોસ્પિટલો છે આ હોસ્પિટલો જે બીજા તમામ જે દર્દીઓ હોય છે આ દર્દીઓના ખિસ્સા ખાલી કરાવવા માટે કોઈ પણ હદ સુધી જતી હોય છે. એ પછી ઓપરેશન ગમે એનું હોય પણ એ ઓપરેશન કરીને પૈસા કઈ રીતે ખંખેરવા અને ખાસ કરીને જે તબીબ હોય છે આ તબીબો દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે કે ભાઈ સ્ટેન્ડની જરૂર છે કે નહીં જરૂર હોવા છતાં પણ કઈ રીતે એક મશીન એટલે કે દર્દીને કઈ રીતે ઉપયોગ કરવા, તેની પાસેથી પૈસા કઈ રીતે ખંખેરવા, પોતાની દુકાન કઈ રીતે ચલાવી, આ તમામના જે માલિક છે ને એ છે તબીબો, જેને લોકો ભગવાન માનતા હોય છે. ભગવાન ભરોસે એક બાજુ કહી શકાય કે સરકાર ચાલે કે પછી ભગવાન બાજુ એક બાજુ હોસ્પિટલો ચાલે, પણ મરો તો એમાં ભક્તોનો જ થતો હોય એવું લાગી રહ્યું છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આજ મુદ્દે જૂનાગઢની જનતા શું કહી રહી છે, શું છે તેમનો અભિપ્રાય, આવો સાંભળીએ. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ બાદ જૂનાગઢની આયુષ હોસ્પિટલ વિવાદમાં આવી છે. અમદાવાદમાં જે દર્દીને સ્ટિંગ બેસાડવાની જરૂર નહોતી તેને સ્ટેન્ડ બેસાડી દેવામાં આવ્યું. તો જૂનાગઢની અંદર પરિવારનો એવો આક્ષેપ છે કે હૃદયના સારવારની બદલે મગજનું ઓપરેશન કરી નાખ્યું. સ્થાનિક લોકો અને દર્દીના પરિવારજનો આપણી સાથે છે. આપણે દર્દીના સગા સાથે છે તે વાત કરશું અને બાદમાં સ્થાનિક લોકો સાથે વાત કરશું. શું કહેશો, અમદાવાદની ઘટના બની એ જ રીતની ઘટના અહીંયા પણ બની, આખી ઘટના શું હતું? અમદાવાદમાં જે ખ્યાતિ હોસ્પિટલની ઘટના જે અત્યારે હાલ ચકચારમાં છે એવી જ ઘટના અત્યારે હાલ સેમ ટુ સેમ જુનાગઢ ખાતે પણ આયુષ હોસ્પિટલમાં અમે થઈ રહ્યું છે. અત્યારે મારા મમ્મીને આ જ રીતના જે બ્રેનની હાર્ટની તકલીફ હતી અને હાર્ટની તકલીફને સાઈડમાં રાખી અને ઇન્જેક્શન આપવામાં આવ્યું છે અને ઇન્જેક્શનને કારણે બ્રેન હેમરેજ થયું છે અને બ્રેન હેમરેજ થયા પછી આ લોકો કહે છે કે આને ઓપરેશન કરવું પડશે. ઓપરેશન કરાવી દીધું ને અત્યારે મારા મમ્મીની તબિયત બેડ ઉપર છે અને ડોક્ટરો બધા ભાગી ગયા છે અને ડોક્ટરો કોઈ પણ જાતનો અમને જવાબ દેતા નથી. અત્યારે સાંજે અહીંયા પોલીસ કાફલો પણ આવી ગયો છે અને ડોક્ટરો જે કહે છે કે ઓપીડી પણ બંધ કરી દેવામાં આવી છે, જનરલ ઓપીડી પણ બંધ કરાવવાની છે. એટલો ડોક્ટરોને રેલો આવ્યો છે અમારા ઉગ્ર આંદોલન કર્યા પછી. અને સ્થાનિક પ્રશાસનને અને ગુજરાત સરકારને મારું નિવેદન છે કે આ હોસ્પિટલ પર સખ્ત ને સખ્ત કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને બીજા કોઈ પણ સિટીની અંદર કે બીજા કોઈ પરિવાર આવી રીતના હેરાન ન થાય. સરકારી હોસ્પિટલો પણ હોય છે પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલમાં લોકો સુવિધા માટે આવતા હોય છે. આ ઘટનાઓ બને છે એને લઈને શું કહેવું? આ જે ઘટનાઓ બને છે તદ્દન ખોટી રીતે બને છે. ડોક્ટરોની ભૂલના કારણે જ થાય છે આ બધું. એટલે ખરેખર તો ન થવું જોઈએ. જે અમદાવાદની હોસ્પિટલમાંથી જે એ પણ અહીંયા આયુષ હોસ્પિટલ જુનાગઢ ખાતે થઈ છે આ બનવું ન જોઈએ. સરકારને એવી નમ્ર વિનંતી છે કે આના કાર્યવાહી કરવા નમ્ર વિનંતી. આપણી સાથે અન્ય લોકો છે. કાકા, જે રીતે અમદાવાદની ઘટના બની, જુનાગઢમાં પણ ઘટના બની, સરકારી દવાખાનાઓ તો આવેલા છે, કેમ લોકો ત્યાં નથી જતા અને પછી આ લોકો દર્દીઓને લૂંટે છે? શું માનવું? અત્યારે અસામાન્ય કે સામાન્ય બીમારીમાં લોકો
વ્યવસ્થિત રીતે હોય છે તો એ પ્રાઇવેટ હોસ્પિટલનો આગ્રહ એટલા માટે રાખતા હોય છે કે અત્યારે ઝડપી જમાનો છે અને તાત્કાલિક પોતાના પેશન્ટને સારું થાય એના માટેનો આગ્રહ રાખતા હોય છે. આ જનરલ વાત છે. અને અમને તો વેરાવળથી અહીંયા રેફર કરવામાં આવેલા અને રેફર કર્યા પછી 2 દિવસની અંદર જ આ બેન ધનુબેન છે એમની જે પરિસ્થિતિ અમે જોઈ છે, જાતે જોઈ છે અને લગભગ હોસ્પિટલનું જે પ્રશાસન છે, ડોક્ટર છે, મેનેજિંગ ડાયરેક્ટર છે, એ બધીની ગોળગોળ વાતો પણ સાંભળી છે અને કોઈ જવાબ દેતા નથી અને પેશન્ટ બિલકુલ અત્યારે 1% જેટલું જ જીવે છે એવું અમે અનુમાનિત કર્યું છે અને જાણવામાં આવ્યું છે. તો આ બાબતે અમે તો એટલું જ કહીએ છીએ કે કોઈ ગરીબ માણસો કોઈ પણ અહીંયા આવે અને એ રીતના એની પાસે પૈસા એડ કરવામાં આવે અને માત્ર પૈસાને જ પ્રેમ કરતા હોય હોસ્પિટલના ડોક્ટરો, તો પછી બીજું તો શું કેવું. આ લોકોએ એક ધંધો અપનાવી લીધો છે. ડોક્ટરોને ભગવાન માનવામાં આવે છે. આવી ઘટનાઓ બને છે જેને લઈને તમારું શું કહેવું છે? ડોક્ટરને ભગવાન માનવામાં જ આવે છે. કળિયુગનો ભગવાન જ કહેવાય છે ડોક્ટર, બરાબર. પણ અત્યારે એ નથી થતું. અત્યારે તો છાપખાનું માંડી દીધું છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં છાપખાનું માંડી દીધું છે અને માણસો માટે પ્રયોગ કરવામાં આવે છે, બરાબર. અત્યારે છાપખાનું છે આ હોસ્પિટલમાં, પ્રાઇવેટ હોસ્પિટલમાં, અને સરકાર પાસેથી પણ પૈસા લૂંટે છે. જે આયુષ્યમાન કાર્ડ ને જે કોઈ કાર્ડ આવે છે એને લઈને છે ને ડોક્ટરો ગમે એ ઓપરેશન કરી નાખે છે. ઘણી ઘટના બની આયુષ હોસ્પિટલમાં. તો હમણાં બપોરનો એક કેસ હતો કે જેને ઘૂંટણનું ઓપરેશન હતું. હવે એ ઘૂંટણનું ઓપરેશન હતું, પગનું ઓપરેશન હતું, એમાં દર્દી ડેથ થઈ ગયો. તો આ શું છે? તમે શું કરો છો ડોક્ટર? આ જે પ્રાઇવેટ હોસ્પિટલમાં તો ડિગ્રી લઈને આવ્યા છો કે નથી આવ્યા, કે શું કરો છો? પ્રયોગ કરો છો તમે? તો જે રીતે આ ઘટનાઓ બની રહી છે દિવસે ને દિવસે, જે ખાનગી પ્રાઇવેટ હોસ્પિટલો છે તેમાં જેને લઈને લોકોમાં પણ રોષ ફેલાયો છે. તો બીજી તરફ લોકોનો આક્ષેપ છે કે આ હોસ્પિટલ નહીં પરંતુ પૈસાનું મશીન બની ગયું છે. સરકાર દ્વારા કાર્યવાહી થવી જોઈએ. દિવસે ને દિવસે અનેક હોસ્પિટલો વિવાદમાં આવે છે, ત્યારે હવે સરકાર આ હોસ્પિટલો સામે કઈ રીતના પગલા લે છે તે જોવું રહ્યું. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. તો આજે મારો અવાજમાં બસ આટલું. કાલે મળીશું નવા એક મુદ્દાની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.